જ્યારે ગાડી પરત આવી ત્યારે 35,927 કિલોમીટર બતાવે છે. તારીખ 4 રિપેરિંગમાં ગઈ તેની નોંધ છે, જ્યારે 8મી ડિસેમ્બર પરત આવી તેની પણ નોંધ છે. આ 4 દિવસમાં ગાડી 3,128 કિલોમીટર કઈ રીતે ફરી, ક્યાં ફરી તેની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા માંગણી કરી છે. પાટણ નગરપાલિકાના વાહનોનો દુરુપયોગ થતો હોવાના અને વર્દીમાં મોકલાતી હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આક્ષેપો કરતા આ વાત ચર્ચાની એરણે ચડતા આજે નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ, શૈલેષ પટેલ, વાહન શાખાના ચેરમેન સહિતના કોર્પોરેટરોએ તપાસ કરતા સર્વિસના નામે બોલેરો કેમ્પર્સ ગાડી નંબર GJ24GA0885 છેલ્લા 4 દિવસમાં 3,128 કિલોમીટર ફરી હોવાનો ઘટસ્ફોટ થતા ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરી કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને ગાડીનો દુરુપયોગ કરનાર સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. અમને જાણવા મળ્યું છે કે આ ગાડી 4 તારીખે નગરપાલિકાની રિપેરિંગના માટે એ બહાર ગઈ હતી અને 4 તારીખથી 8 તારીખ સુધી એ 3,000 કિલોમીટર ફરીને આવી. ક્યાં ફરી એ તપાસનો વિષય છે, અમને જાણવા છે. અમે એના માટે તપાસ કરાવવાના છીએ. કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના પર અમે એક્શન લઈશું. પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હા, અમે પણ પોલીસ કેસ પણ કરશું જવાબદાર વ્યક્તિ ઉપર. વાહન શાખાની બોલેરો કેમ્પર 0885 નંબરની ગાડી જે વાહન શાખા દ્વારા કહેવામાં આવ્યું હતું 4 તારીખે સર્વિસમાં મૂકી મહિન્દ્રા શોરૂમમાં, પણ આ ગાડી મહિન્દ્રા શોરૂમમાં હતી નહીં. જેની અમે તપાસ કરતા આજે લોગબુક જે ગુમ કરી હતી એ લોગબુક આજે મળી આવી છે અને ગાડી પણ આજે મળી આવી છે ખોવાયેલી. તો આ ગાડી જો સર્વિસમાં મૂકી હોય તો ગાડીના કિલોમીટર મૂકી ત્યારે 35,927 હતા, ફરી આવી ત્યારે 35,927 હતા અને ગાડી જ્યારે સર્વિસમાં મૂકી ત્યારે 32,799 કિલોમીટર, એટલે કે ટોટલ 3128 કિલોમીટર ગાડી ફરીને આવી 4 દિવસમાં. ખરેખર આ 3128 કિલોમીટર કોને ફેરવી એ તપાસનો વિષય છે. આ પોલીસ ફરિયાદ થાય તો જ આની સાચી હકીકત બહાર આવે. તો પાટણ નગરપાલિકાના સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે આમાં પોલીસ ફરિયાદ દાખલ કરી અને આ ગાડી જેને આવા ગાડીનો ઉપયોગ થયો છે, કોઈ દારૂની ખેપ વાગી છે, કોઈ બીજી જગ્યાએ વપરાય છે, ક્યાં વપરાય છે એ તપાસનો વિષય છે. માટે આની તટસ્થ તપાસ થવી જોઈએ. એના માટે પોલીસ ફરિયાદ સત્તાધીશો કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે.